નમસ્કાર. રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મિત્રો, રાજકારણમાં શિસ્ત ગેરશિસ્ત શિરપાવ કે પછી પદચ્યુત કરવા એ કંઈ નવું નથી. ભૂતકાળમાં દરેક પક્ષમાં નેતા પ્રત્યે જનતામાં કે પછી તે જ પક્ષના સભ્યોમાં ગમો અણગમો જોવા મળ્યો છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ એમ બે મુખ્ય પક્ષો છે. વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસમાં તેના કાર્યકરોમાં જો કોઈ નારાજગી હોય અને કદાચ કોઈ વાત રજૂ કરવી હોય તો જાહેરમાં તેઓ નિવેદન આપતા હોય તેવું આપણે જોયું છે, જાણ્યું છે. કોંગ્રેસ સ્પષ્ટ કહે છે કે અમારી લોકશાહીનો ભાગ છે, બોલવાની આઝાદી છે. પણ જો ભાજપની વાત કરવામાં આવે તો ક્યારેય તેના નેતાઓ ખુલ્લા મંચ ઉપર જાહેરમાં કદી કોઈ ટીકા ટિપ્પણી કરતા નહીં જોયા હોય. કદાચ આંતરિક અસંતોષ હોય તો પણ તે દબાવીને રાખશે અને તેવી છબી પ્રસ્થાપિત કરવામાં અત્યાર સુધી ભાજપ સફળ રહ્યું હતું. પણ હવે એવું નથી. આમ તો ભારતીય જનતા પક્ષ અન્ય રાજકીય પક્ષોની તુલનાએ શિસ્તબદ્ધ ગણાય છે, પણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જ ભાંજગડ જોવા મળતી હોય તેવા દ્રશ્યો હવે રોજિંદા બની રહ્યા છે. ચર્ચા તો એવી પણ ચાલે છે કે ભાજપના જ કેટલાક નેતાઓમાં વ્યાપેલો ઘમંડ જ પક્ષને નુકસાન પહોંચાડી રહ્યો છે. એવું મનાતું હતું કે અત્યાર સુધી કાર્યકર્તાઓ શિસ્તને લીધે લક્ષ્મણ રેખા વટાવતા ન હતા, પણ ભાજપમાં હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો તે સ્થિતિ ઉકળતા ચરોથી કમ નથી. સ્થિતિ એ હદે વણસી છે કે હવે ધારાસભ્યોથી લઈને કાર્યકર્તાઓ પણ જાહેરમાં વડાપો વ્યક્ત કરતા હોય છે. આજે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા એવા ધર્મેન્દ્ર શાહની હકાલપટ્ટી. એવું તો અચાનક શું થયું કે તેમને રાતોરાત પ્રદેશના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ શહેર ભાજપ સંગઠનના સહપ્રભારી તેમજ એએમસીમાં પ્રભારી પદેથી તેમને હાંકી કઢાયા? એવો પ્રશ્ન પક્ષના કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યો છે. ભૂતકાળમાં પણ ભાજપના અનેક નેતાઓ પાસેથી હોદ્દાઓ આંચકી લેવાના બનાવો બન્યા છે, એટલે ધર્મેન્દ્ર શાહ પાસેથી હોદ્દો આંચકી લેવો એ પહેલી ઘટના નથી. વિચાર કરી લે તેવી બાબત એ છે કે ધર્મેન્દ્ર શાહ જ્યારે વિદેશ પ્રવાસે હતા ત્યારે તેમને કોઈ ખુલાસાની તક આપ્યા વિના જ પદ મુક્ત કરી દેવામાં આવ્યા અને તે સવાલ સૌ કોઈને મૂંઝવી રહ્યો છે. કહેવાય છે કે ધર્મેન્દ્ર શાહ સામે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક નેતાઓ દ્વારા પીએમઓ સુધી ફરિયાદ કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ પણ નિર્ણયમાં ધર્મેન્દ્ર શાહની ભૂમિકા મહત્વની રહેતી હતી. કેટલાક કોન્ટ્રાક્ટરો પણ ધર્મેન્દ્ર શાહની નીતિ રીતિથી નારાજ હતા અને ખાસ કરીને પક્ષના કાર્યકર્તાઓ જોડે તોછડું વર્તન કરવું અને વધુ પડતો ઘમંડ કરવો એ તેમને નડ્યો છે. ધર્મેન્દ્ર શાહે અમદાવાદના મેયર કચેરીની એન્ટી રૂમમાં જ પોતાની ઓફિસ બનાવી દીધી હતી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે પછી મેયરને અવગણીને મ્યુનિસિપલના અધિકારીઓને સીધી જ સૂચના આપતા. એટલે એ બાબત બહુ સ્પષ્ટ હતી કે અંદર ખાને મ્યુનિસિપલના અન્ય પદાધિકારીઓ પણ શાહના વહીવટથી નારાજ હતા. પણ પ્રદેશના વગદાર નેતા ગણાતા હોવાથી ધર્મેન્દ્ર શાહ સામે ફરિયાદ કરવાની કોઈ હિંમત નહોતું કરતું. જો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ધર્મેન્દ્ર શાહની કામગીરીથી સારી રીતે પરિચિત હતા અને હાઈકમાન્ડની સૂચના બાદ તેમને રાતોરાત પ્રદેશના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ શહેર ભાજપ સંગઠનના સહપ્રભારી તેમજ એએમસીના પ્રભારી પદેથી હાંકી કઢાયા. ધર્મેન્દ્ર શાહની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી તરીકે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલની નિમણૂક કરવામાં આવી છે. રજની પટેલ પ્રદેશ ભાજપના મહામંત્રીની મહત્વની જવાબદારી વહન કરી રહ્યા છે, ત્યારે તેઓ એએમસી મ્યુનિસિપલ પ્રભારી તરીકે કેટલો સમય આપી શકશે તે પણ જાણવાનું રહ્યું. ગુજરાત પ્રદેશ ભાજપમાં અગાઉ 2 પ્રદેશ મહામંત્રીઓના રાજીનામા લઈ લેવાયા હતા, જેમાં અગાઉ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. જો કે ભટ્ટના રાજીનામાની કાર્યકર્તાઓમાં ખાસ ચર્ચા નહોતી જાગી, પરંતુ ત્યારબાદ પ્રદેશના મહામંત્રી પદેથી પ્રદીપ વાઘેલાનું પણ રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપમાં નાની ઉંમરમાં પ્રગતિ કરીને મહામંત્રી પદ સુધી પહોંચેલા પ્રદીપસિંહ વાઘેલાને એકાએક રાજીનામું આપવાની કેમ ફરજ પડી તેની તત્કાલીન સમયે ભારે ચર્ચા થઈ હતી અને તે સમયે ભાજપમાં રાજનીતિ ગરમાઈ હતી. પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાના મામલાએ સંગઠનાત્મક તાકાત ધરાવતા ભાજપની મજબૂત પક્ષ હોવાની ઇમેજ સામે સવાલ ઉભા કર્યા હતા અને પક્ષના કથિત આંતરિક જૂથવાદ ઉપર આ ઘટના ઉજાગર થઈ હતી. અત્યાર સુધી જોવામાં આવે તો ભાજપનો સિદ્ધાંત હંમેશા વન પોસ્ટ વન પર્સન રહ્યો છે, એટલે કે નેતાઓને 2 પદ નહોતા આપવામાં આવતા. પણ હવે છેલ્લા કેટલાક સમયથી આ સિદ્ધાંત જાણે કોરાણે મૂકી દેવાયો છે. ભાજપના ઘણા બધા નેતાઓ સરકાર અને સંગઠનમાં મહત્વના પદ પર સેવા આપી રહ્યા છે, જેના લીધે અન્ય નેતાઓ કે પછી કાર્યકર્તાઓને સ્થાન મળતું નથી. રજની પટેલે પણ પ્રદેશના મહામંત્રી હોવા છતાંય
એએમસી ના ભાજપના પ્રભારીનો હવાલો સોંપવામાં આવ્યો છે. એટલે કે ભાજપમાં સરકાર હોય કે પછી સંગઠન, રાજીનામા માંગી લેવા કે પછી હાંકી કાઢવા એ નવી વાત નથી. ત્યારે ખરેખર શિસ્તબદ્ધ છે કે પછી હાથીના દાંત જેવું આ પાર્ટીમાં, તે કદાચ જનતા હવે વધારે સારી રીતે સમજી ગઈ છે. અને જો આમને આમ ચાલ્યું તો પછી ભાજપ અન્ય પક્ષ કરતા અલગ હોવાની જે છાપ હતી તે ભૂંસાતા વાર નહીં લાગે. તેઓ કેવું કામ કરે છે એ કદાચ આવનારો સમય જ કહેશે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિવોય. નમસ્કાર.